કુદરત જ્યારે રૂઠે છે તો માનવી માત્ર લાચારી અનુભવી શકે છે, એની પાસે કોઈ જ રસ્તો નથી હોતો। ગરમીના મોરચે હાલ ગુજરાતમાં થોડી રાહત મળી છે, જો કે રાહત એ માત્ર માર્ચના અંત સુધીની છે। એપ્રિલના પ્રારંભ સાથે જ હવામાન તેનું આકરું સ્વરૂપ દેખાડશે। આંધી અને તોફાન સાથે શરૂ થનારો આ સિલસિલો હીટ વેવ સુધી જઈને અટકશે અને જ્યારે તાપમાન 43 ડિગ્રીને સ્પર્શી જશે, મોટી વાત એ છે કે ગરમીના પ્રકોપ વચ્ચે માવઠું પણ આવવાનું છે। સાથે જ એપ્રિલના પહેલા સપ્તાહમાં શરૂ થનારો આકરો ગરમીનો તબક્કો એ રેકોર્ડ તોડ ગરમી સુધી લંબાઈ શકે છે, એટલે કે ગરમી અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી શકે છે। માર્ચ મહિનો પૂર્ણ થવાના આરે છે। ગરમીએ પણ માર્ચ એન્ડિંગમાં થોડી રાહત આપી છે। જો કે આ રાહત વધુ નહીં ટકે। હવામાનમાં પલટો હવે દૂર નથી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હવામાન માટે ધમાકેદાર આગાહી કરી છે। તેમના મતે આકરો ઉનાળો હવે દૂર નથી। આંધી, વંટોળ અને વાદળછાયા હવામાન વચ્ચે એપ્રિલનો આરંભ થશે। એપ્રિલ માસમાં હવામાનમાં ઘણા ફેરફાર થશે। પવનના તોફાનો, આંધી, વંટોળ અને તેજ ગતિના પવનો ફૂંકાવાની શક્યતા છે। ગરમી પણ પડશે। એટલે હવે આગામી સમય મોસમ પરિવર્તનનો એક મોટો સમય આવી રહ્યો છે, જેમાં હમણાં જોવા જઈએ તો તારીખ લગભગ 29, 30 માર્ચ અને તે પછીથી એપ્રિલની શરૂઆત સુધીમાં હવામાનમાં પલટો આવશે। દક્ષિણ ગુજરાતમાં હવામાન પલટાશે, ઉત્તર ગુજરાતનું કેટલુંક હવામાન પલટાશે અને વાદળવાળું કોઈ ભાગમાં આવવાની શક્યતા છે। ગુજરાતમાં હાલ ગરમીના આંકડા જાણે સંતા કુકડી રમી રહ્યા છે। ક્યારેક 40 ડિગ્રીએ પહોંચી જાય છે તો ક્યારેક 35 ડિગ્રીએ। નજીવી રાહત મળતા હાલ તાપમાન 37 ડિગ્રી જેટલું છે, ત્યારે આ સ્થિતિ હવે વધુ નહીં ટકે। 3 દિવસમાં તાપમાન 40 डिग्री સુધી પહોંચી જવાની આગાહી કરાઈ છે। 7 दिन तक मौसम शुष्क रहेगा। जो उच्चतम तापमान है इसमें 2 से 3 डिग्री सेंटीग्रेड राइज होगा अगले आने वाले 5 दिन तक। और जो निम्नतम तापमान है उसमें ज़्यादातर परिवर्तन, बड़ा बदलाव नहीं होएगी। और जो हमारा कोस्टल क्षेत्र है वो डे 3 से लेकर डे 5, मतलब आपका 30 मार्च से लेकर 1 अप्रैल तक आपका हॉट एंड ह्यूमिड वेदर का फीलिंग रहेगा। ગુજરાતમાં કેટલીક જગ્યાએ માર્ચમાં જ તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચીને પાછું પડ્યું છે, ત્યારે હવે એ સમય દૂર નથી જ્યારે તાપમાન 40 ડિગ્રીને પાર જશે। અંબાલાલ પટેલનું માનીએ તો 10 એપ્રિલ સુધી તો ગુજરાતમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે। 26 મેથી ગરમી વધુ આકરી બનશે અને તાપમાન 45 ડિગ્રી સુધી જઈ શકે છે। એપ્રિલ માસની શરૂઆત સુધીમાં 10 એપ્રિલ સુધીમાં મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ, ક્વચિત કોઈમાં 44 ડિગ્રી સેલ્સિયસ જેવું જવાની શક્યતા રહેશે, પરંતુ મહત્તમ 43 ડિગ્રી સેલ્સિયસ જેવો રહેવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગો અને પંચમહાલના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, સાબરકાંઠાના ભાગો, બનાસકાંઠાના ભાગોમાં પણ 41-42 ડિગ્રી સેલ્સિયસ જેટલું મહત્તમ તાપમાન જવાની શક્યતા રહેશે। ગરમીમાં જ્યાં જમીન અંગારાની જેમ તપશે, ત્યારે તેની અસર દરિયા પર સ્વાભાવિક રીતે જ જોવા મળશે। તાપમાન વધતા બંગાળની ખાડી અને અરબી સમુદ્રના પાણી પણ તપશે, ત્યારે તેના કારણે ભેજની માત્રા વધશે, જેની અસરથી દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયા હવામાન વચ્ચે માવઠાની પણ શક્યતા છે। આ દરમિયાન બંગાળની ખાડીમાં ચક્રવાત પણ સર્જાઈ શકે છે, જો કે ગુજરાતમાં તેની અસર સામાન્ય હોઈ શકે છે। 10 એપ્રિલ સુધીમાં હવામાનમાં ઘણા પલટાવ છે, જેના કારણે બંગાળનો ઉપસાગરનો ભેજ અને અરબી સમુદ્રના ભેજના કારણે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો તેમજ લગભગ મધ્ય ગુજરાતના ભાગો, વડોદરાના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગોમાં વાદળવાયુ તારીખ 10 એપ્રિલ સુધીમાં આવવાની શક્યતા રહેશે। આંધી ચક્રવાતની આફતની સંભાવના વચ્ચે એક રાહતની આગાહી પણ છે। અંબાલાલ પટેલનું માનીએ તો આ વખતે ચોમાસું નિરાશ નહીં કરે। હોળીના વર્તારાના આધારે અંબાલાલ પટેલનો દાવો છે કે ગુજરાતમાં શરૂઆતનું ચોમાસું ઘણું સારું રહેશે। સમયવાહી પ્રવાહનું જોર શરૂઆતમાં આવતા છેક દેશના પશ્ચિમ કાંઠો એટલે મુંબઈથી લઈને આ સમયવાહી પ્રવાહનું જોર સૌરાષ્ટ્રના ભાગો અને ગુજરાતના ભાગોમાં શરૂઆતમાં થવાની શક્યતા રહેશે અને આ સમયવાહી પ્રવાહ જ
ગુજરાતમાં શરૂઆતનું ચોમાસું સારું લાવવાની શક્યતા રહે છે. ચોમાસું સમયસર આવે તો પણ આ વખતે ગરમી રેકોર્ડ તોડી શકે છે. હવામાન વિભાગનું માનીએ તો 2025 અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ બની શકે છે, જેની પાછળ કારણ છે હીટ વેવમાં ઉછાળો. હવામાન વિભાગની આગાહી છે કે ઉત્તર પશ્ચિમના રાજ્યોમાં હીટ વેવના દિવસોની સંખ્યા બમણી થઈ શકે છે. એટલે કે હરિયાણા, પંજાબ, રાજસ્થાન, હિમાચલ, જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ અને દિલ્હીમાં હીટ વેવમાં વધારો થઈ શકે છે. સામાન્ય રીતે એપ્રિલથી જૂન સુધી સતત 5 થી 6 દિવસ લૂ ચાલે છે, પણ આ વખતે લૂનો પ્રકોપ 10 થી 12 દિવસ સુધીનો હોઈ શકે છે. આ દરમિયાન ગરમીનો પારો 5 ડિગ્રી સુધી વધી શકે છે. જો હીટવેવના દિવસો વધશે તો 2025 અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ હશે. 2024 પણ ભારત માટે અત્યાર સુધીના સૌથી ગરમ વર્ષોમાંથી એક હતું. જ્યારે દેશમાં હીટવેવના દિવસો 554 હતા. હીટવેવના દિવસોની ગણતરી શહેરના આધારે થતી હોવાથી એક વર્ષમાં દિવસોની સંખ્યા 365 થી પણ વધી જાય છે. આ ગણતરી પ્રમાણે જો હીટવેવના દિવસો બમણા થશે તો હીટવેવના દિવસો 1000 ને પાર થઈ જશે. તાપમાનમાં જ્યારે સામાન્ય 6.5 ડિગ્રી કે તેથી વધુનો ઉછાળો જોવા મળે ત્યારે તેને હીટવેવ કહેવાય છે. હીટવેવ એટલે લૂમાં વધારા પાછળનું કારણ દર વખતની જેમ અલ નીનો અને ગ્લોબલ વોર્મિંગ જ છે. એક તરફ જ્યાં દેશમાં ગરમીનો પ્રકોપ હશે ત્યાં બીજી તરફ રાજકીય, સામાજિક અને સુરક્ષાના મોરચે પણ મોટી હલચલની આગાહી છે. આ આગાહી બીજા કોઈએ નહીં પણ અંબાલાલ પટેલે જ કરી છે. તેમનું માનીએ તો આસુરી શક્તિના ઉદયને કારણે 19 મે પછી ભારત સહિત દુનિયાભરના ઘણા ભાગોમાં અણધાર્યા બનાવો બનશે. આગામી સમયમાં આસુરી સંપત્તિનો ઉદય થઈ રહ્યો છે, એટલે અણધાર્યા બનાવો વિશ્વમાં તેમજ ભારતમાં ખાસ કરીને બનવાની શક્યતા રહે છે. જેમાં ગુજરાત પણ બાકાત નહીં રહી શકે, ઉત્તર પ્રદેશ પણ બાકાત નહીં રહી શકે, પશ્ચિમ બંગાળ, બિહાર, આ ઉપરાંત આસામ, દેશના પૂર્વીય ભાગો, આ ભાગોમાં અણધાર્યા ન ધારેલા બનાવો બનશે. સીમા સાચવવાની જરૂર પડશે. આતંકવાદી પ્રવૃત્તિ વધશે. અંબાલાલ પટેલની આ આગાહી ચિંતાજનક છે. વાત ગરમી પૂરતી મર્યાદિત રાખીએ તો હીટવેવના પ્રકોપથી બચવા સાવચેત રહેવાની જરૂર છે. તે પોતાનામાં એક મોટી કુદરતી આફત છે. તેની સામે બેદરકારી ભારે પડી શકે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.